नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंच नमुक्कारो सव्वपावप्पनाशनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। प्राथमिक योगी जे योगीओ પાંચમી દ્રષ્ટિમાં રહેલા છે એમનામાં યોગના પ્રભાવથી જે ચિહ્નો દેખાય છે એની વાત ચાલે છે અને એમાંથી આપણે આરોગ્ય છે આલોલતા છે ની વાત કરી અને વાત ચાલતી હતી આપણી અનિષ્ઠુરતાની જેમનામાં નિષ્ઠુરતા ન હોય એને અનિષ્ઠુર કહેવાય। નિષ્ઠુરતા એટલે શું તો કે કઠોરતા, બરાબર છે। નિષ્ઠુરતા એટલે શું? કઠોરતા અને નિષ્ઠુરતા બે પ્રકારની હોય આપણે જોયું કે દર્શન મોહનીય જન્ય અને ચારિત્ર મોહનીય જન્ય એની અમુક વિચારણા આપણે કરેલી। હવે જે છે એક મિનિટ હા વિડિયો જેના ચાલુ હોય ને બંધ રાખજો। અને એમાં આપણે જોયું કે સમકીતી જે જીવો છે સમ્યક દ્રષ્ટિ જીવો એમને પાપની પ્રવૃત્તિ અજાણતા નથી, જાણીને છે। એટલે પાપને પાપ રૂપે એકદમ બરાબર જાણે છે। પાપ જેવું છે એવું એનું મૂલ્યાંકન પણ કરી શકે છે। જ્યારે એની પેલાના જે જીવો છે પ્રથમ ગુણસ્થાનક વર્તી જીવો તો એને જે પાપ છે એમાં ઘણું પાપ એવું પણ હોય જે અજ્ઞાન મૂલક છે, એટલે પાપને પાપ તરીકે જાણતો નથી। તો આપણને એમ ન થાય કે અજ્ઞાનના કારણે પાપ કરે એમાં પાપ ઓછું લાગે અને જાણી જોઈને પાપ કરે એમાં પાપ વધારે લાગે। બરોબર, આપણે શું માનીએ? ભૂલથી પાપ કરે એમાં પાપ વધારે લાગે અને જાણી જોઈને પાપ કરે એમાં પાપ વધારે લાગે, શું માનીએ? જાણી જોઈને કરીએ તો જાણી જોઈને કરીએ તો વધારે લાગે એવું આપણે માનીએ ને? બરાબર છે, બરાબર છે। પણ અહીંયા શું કહે છે કે સમકીતી જીવો એ જે પાપ કરશે એ જાણી જોઈને કરે છે અને એની પેલાના જે ગુણસ્થાનક વર્તી જીવો છે પ્રથમ ગુણસ્થાનક વર્તી મંદ મિથ્યાત્વી જીવો અપુનર્બંધક થી માંડીને ચોથી દ્રષ્ટિ સુધીના એ જે કંઈ પણ પાપ કરે છે એમાં ઘણા પાપો કેવા છે કે એને પાપ તરીકે ઓળખતા નથી અને માટે એ જીવો એ અજ્ઞાનના કારણે નહીં જાણવાના કારણે પાપ કરે છે। હવે નથી જાણતા એટલે પાપ ઓછું લાગે અને સમકીતી જાણે છે એટલે એને પાપ વધારે લાગે એવું નથી। અને આમ પણ સામાન્યથી નિયમ છે કે સમકીતીને જે પાપ હોય કેવો હોય? અપોષી હોય, બંધો, અલ્પ પાપ બંધ છે, બરાબર છે। તો ફરક શું છે કે જાણતો જ્યારે પાપને નથી આત્મા ત્યારે એ પાપ પ્રત્યે એને રસ વધારે હોવાની સંભાવના રહેશે। સમજાય છે? જેને પાપ પાપ તરીકે દેખાય જાય, કેમ કે અહીંયા જાણકારી એટલે શું કે પાપ રૂપે સંવેદન પણ થવું જોઈએ। સમજાય છે? પાપને પાપ માનવું એનો અર્થ શું છે? પાપને પાપ માનવું કે પાપ તરીકે ખરા અર્થમાં જાણવું એટલે શું? તો કે જે પાપ છે એ પાપ રૂપે જણાય એના પછી
જે છે ને એને ખબર હોય પેલી વાત તો જે છે ને પાપનો અર્થ શું, બરાબર છે? પાપનો અર્થ શું ભાઈ? હે, પાપનો અર્થ શું? એ ખોટું કર્યું હોય એ પાપ થાય. હા, પાપ શબ્દ છે ને એનો અર્થ શું? એટલે આપણે કઈ ખોટું જેના કર્યું છે. ઉદયમાં દુઃખ આવે. બરાબર. જે પતન કરાવે, શું કહું છું? જે પતન કરાવે એને પાપ કહેવાય. જે આત્માને સુખમાંથી પતન કરાવે, જે આત્માને સ્વભાવમાંથી પતન કરાવે, જે આત્માને અનુકૂળતા, પોતાની આત્મિક અનુકૂળતામાંથી પતન કરાવે, જે આત્માને પોતાની ખરી વૃદ્ધિ સમૃદ્ધિમાંથી પતન કરાવે, સમજાય છે? એને પાપ કહેવાય. જે આત્માને સદગતિમાંથી પતન કરાવે એને પાપ કહેવાય. એટલે જેના કારણે દુર્ગતિ પ્રાપ્ત થાય, જેના કારણે દુઃખો પ્રાપ્ત થાય, જેના કારણે આત્મા કર્મોથી ભારે બને, જેના કારણે કર્મથી જે છે ને શું કહેવાય કે આત્મા વિભાવથી ભારે બને, વિભાવમાં જાય, એ બધું પાપ છે. સમજાય છે? અને પાપના કારણે થાય શું? તો કે દુઃખો આવે, બંધનો આવે, રખડવાનું આવે, ભારેપણું આવે, અકળામણ આવે, બધું જ આવે. જે આપણને ખરેખર અનિષ્ટ છે એ બધું જ આવે છે કોના પ્રભાવે? તો કે પાપના પ્રભાવે. એટલે પાપને પાપ તરીકે જાણ્યું ખરા અર્થમાં ક્યારે કહેવાય? તો પાપનો ભય લાગી જાય અને માટે એ નથી કરવું. એના દ્વારા હું પોતે હલકો થાઉં છું, મારું પોતાનું પતન થાય છે એવું એને બેસી જાય. સમજાય છે? 18 પાપ સ્થાનક આપણે જાણ્યા ખરા, પણ એની પાપ તરીકે પ્રતીતિ ખરી. સમજ્યા? હે, 18 પાપ સ્થાનક જે છે એ બધા પાપ રૂપ ખરા, અને એને પાપ રૂપે આપણે જાણ્યા, આપણે એને યાદ રાખ્યા, એનું નામ પણ કહીએ તો કડકડાટ બોલી જઈએ. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તા દાન વગેરે. પણ એની પાપ તરીકે આપણી પ્રતીતિ ખરી. અમુકની જ હોય સર, પ્રાંતિપાત કે ચોરી કે એવી બરોબર છે? કોઈકની જ થાય પ્રતીતિ. અમુકની પાપ તરીકે પ્રતીતિ હોય ને બીજાની ન હોય, એટલે આપણે એને જાણ્યા ખરા પણ માન્યા. અને ભગવાને કીધેલું છે એટલે માની લીધું એની વાત નથી. એવું માન્યું તો સારું જ છે, પણ આપણને પોતાને એ પાપ ગંદા લાગવા જોઈએ. સમજાય છે? પાપ પોતે કેવા લાગવા જોઈએ? પાપ છે ને કેવા લાગવા જોઈએ? તો કે ગંદા લાગવા જોઈએ. જેમ ગંદકી આપણને ગમતી નથી. સમજાય છે? બોલો, વિષ્ઠામાં હાથ નાખવું આપણે ગમે? હે, ના સર. વિષ્ઠામાં હાથ નાખવું ગમે? ન ગમે. બરોબર છે? રસ્તામાં જે છે ને ગટર હોય અને આખી જે છે ને ગંદકીથી ખદબદતી હોય તો એની અંદર હાથ નાખવાનું ગમે? એની બાજુ પર ઉભા રહેવાનું પણ ગમે? અંદર જવાની તો વાત દૂર. એના પ્રત્યે આપણને કેવું છે? તો કે જુગુપ્સા છે. સમજાય છે? અને એ તો ઘણી જુગુપ્સનીય વસ્તુ, આપણું આખું શરીર જુગુપ્સનીય છે. એટલે તો અશુચિ ભાવના ભાવવાની કીધી છે ને. તો જે ગંદુ છે એમાં આ પાપ છે એ પણ ગંદુ છે. બરોબર છે? પાપનું ફળ દુઃખદાયી છે. પાપનું ફળ દુઃખદાયી છે. પાપમાં રહેલા કષાયોના ભાવો વર્તમાનમાં દુઃખદાયી છે. અને પાપનું સ્વરૂપ કેવું છે? તો કે ગંદુ છે. સમજાય છે? એનાથી આપણી પોતાની
ગંદકી છતી થાય છે, આપણા પોતાના ગંદા ભાવો છતાં થાય છે, અને એનાથી આપણે તત્કાલ હલકા બનીએ છીએ, તુચ્છ બનીએ છીએ. હું કહું છું સમજાય છે? હે? રાગ ને ગંદુ કેમ માનીએ? દીકરા પ્રત્યે રાગ હોય કે એવી રીતે? હા, તો એને છે ને તમે પુરવાર કરી આપો કે દીકરા પ્રત્યેનો રાગ છે એ જે છે ને ગંદો નથી પણ સોહામણો છે, સારામાં સારો છે, એવું તમે પુરવાર કરી આપો. હે? એટલે સ્વરૂપ થી ગંદુ નથી લાગતું? હા, પણ નથી લાગતું, પણ જે છે ને કાં તો જે છે ને ગંદુ હોય કાં સારું હોય. તો ગંદુ નથી લાગતું તો સારું શું મને બતાવો. દીકરા પ્રત્યેનો રાગ એ સારું કઈ રીતે? હે? આપણને દીકરા પ્રત્યે રાગ, તમે એમ કીધું ને કે પાપનો ફળમાં દુઃખ આવે અને અત્યારે કશાય કરાવે છે, તો રાગમાં પાપ એના ઉદયમાં દુઃખ આવે પણ અત્યારે કશાય એ શું કરાવે છે? રાગનો જે અનુભવ છે એ સુખ છે કે દુઃખ છે? હે? અનુભવમાં અત્યારે સુખ લાગે છે. રાગના અનુભવમાં સુખ લાગે તો તમે મૂર્ખા છો. આવું તો છે ને નાસ્તિક પણ ન માને. શું કહું છું? રાગના અનુભવમાં સુખ તો છે ને નાસ્તિક પણ સારો જે છે ને વિચારવંત નાસ્તિક હોય ને, જે આત્માને ન માનતો હોય એ પણ રાગને સુખ ન માને. સમજાય છે? સાચું કયો, રાગ ચેન છે કે બેચેની? એક વ્યક્તિને રાગ છે, એકને નથી, તો કોને શાંતિ, કોને ચેન, કોને સુકૂન અને કોને નહીં? એ બરાબર છે, જેને નથી એને સુખ ને ચેન છે. તો પછી રાગ સુખ કે દુઃખ? સર, એ હું સમજુ છું કે રાગ દુઃખ છે. પેલું જ આપણે એમાં એને આપણે 18 પાપસ્તનકમાં મૂક્યું છે, પણ એ જ્યારે રાગ હોય થાય છે ત્યારે ગંદુ કેમ નથી લાગતું એમ? એ તો આપણે વિચારતા નથી માટે. દારૂ પીધેલો માણસ વિચાર એના બુઠ્ઠા થઈ ગયા હોય અને એને ગટરમાં નાખી દે, એને મજા આવે. હા સર. અને તમે જે કહો છો ને કે રાગમાં સુખ, પેલી વાત તો સમજો, ક્યારેય પણ દીકરા પ્રત્યેના રાગમાં સુખ ક્યારેય ન હોય. સુખ ક્યારે લાગે છે ખબર છે? દીકરા પ્રત્યેનો રાગ કરો, એની ચિંતા કરો, એના માટે સારી સારી ભાવના ભાવો કે આને આ આપવું, પેલું આપવું, ધીરે ધીરે મોટો થાય અને એ સુખી થાય એવી અપેક્ષા રાખો. અને એ અપેક્ષા પૂરી થાય ને ત્યારે એ જે અપેક્ષારૂપ દુઃખ હતું એ થોડુંક હલકું થાય અને દીકરો રાજી થાય અને એને જોઈને આપણે ખુશ થઈએ. સમજાય છે? સુખ રાગમાં નહોતું. જે રતિ કે ખુશી કે આનંદ થઈ ને એ તો કયું થયું કે રાગના કારણે જેટલી ઈચ્છા અપેક્ષા હતી એ પૂરી થઈ, ન થાય પાછી તો વાત જુદી, અને પૂરી થઈ. કેમ કે જો એક તો જે છે ને માને અપેક્ષા હોય કે દીકરો છે ને એ પહેલી વાત તો કઈ નહીં તો જીવતો તો રહેવો જોઈએ, આ અપેક્ષા તો પહેલી ને. પછી બીજા નંબરે કે જીવતો પણ કેવો તો કે સહી સલામત રહેવો જોઈએ, એટલે એને વાગવું ન જોઈએ, એ બરોબર હટ્ટો કટ્ટો વ્યવસ્થિત રહેવો જોઈએ. પછી હજી આગળની ઈચ્છા શું તો કે જીવનની અંદર એની બૌદ્ધિક પ્રગતિ થવી જોઈએ અને જે છે ને સમાજમાં પણ એ આગળ વધવો જોઈએ, ધંધે ટકે પણ આગળ વધવો જોઈએ, બધા વ્યવહારો વ્યવસ્થિત સાચવી લે, એ એની આગળની અપેક્ષાઓ. આવી અપેક્ષાઓ ઘણી બધી આપણે રાખી, એમાંથી જેટલી અપેક્ષાઓ પૂરી થાય. બરોબર છે? પેલી અપેક્ષા જે છે જીવતો રહેવો જોઈએ, સહી સલામત રહેવો જોઈએ, તો એનો જે સંતોષ હોય એ સુખ છે. પણ એ પણ સંતોષ ક્યાંથી આવ્યો?
ઓલી અપેક્ષા હતી એટલે. અને એ અપેક્ષા જે છે ને પૂરી થાય એટલે એક રાહત થાય, બીજું કશું નથી. અંદરમાંથી દુઃખ થોડું હળવું થયું. બાકી રાગને જે છે ને કોઈ સુખ કહી દે એવું તો જે છે ને મૂર્ખ માણસ કહી શકે. રાગ પોતે સમજાય છે? એવા પછી કોઈ પણ રાગ લઈ લ્યો, કોઈ પણ દ્વેષ લઈ લ્યો, કોઈ પણ ઈચ્છા, અપેક્ષા, ઈર્ષા, અભિમાન, અસહિષ્ણુતા, કોઈ પણ ભાવ લઈ લ્યો. ખ્યાલ આવે છે? હે? અને રાગ તો ઠીક, શાસ્ત્રકારો રતિને પાપ માને છે. રતિનો અર્થ શું થાય ખબર છે? આનંદ. એટલે આપણે સર હું એમ પૂછતી હતી કે સ્વરૂપથી આપણે એમાં પડીએ એટલે આપણે આગળ વિચારીએ કે આ આપણી અપેક્ષા પૂરી થઈ એટલે ગમ્યું, ન થઈ તો ન ગમે. એ જ વ્યક્તિ પ્રત્યે આપણને દ્વેષ પણ આવે, દીકરા પ્રત્યે દ્વેષ પણ આવે. પણ એ ત્યારે આપણને સ્વરૂપથી જ્યારે રાગ થતો હોય ત્યારે એ સારું જ લાગતું હોય છે. ના ના, એમાં પણ તમે ભૂલ ખાઓ છો. તમને કોઈ પ્રત્યે આકર્ષણ થાય ત્યારે સારું લાગે એવું કઈ નથી. તમે સમજો, પહેલી વાત તો છે ને, દીકરાનો જ્યારે રાગ કામ કરી રહ્યો છે ને, તમને એમના પ્રત્યે ખેંચાણ કે આકર્ષણ થઈ રહ્યું છે, એ આકર્ષણ પોતે સુખ નથી, દુઃખ જ છે. પરંતુ કેવું હતું કે દીકરો જન્મ્યો ને એની પહેલા શું થયું તો કે ઘણી બધી ઈચ્છાઓ હતી કે મારો આવો દીકરો થવો જોઈએ. પહેલી વાત તો દીકરો થવો જોઈએ, પછી આવો દીકરો થવો જોઈએ. બરોબર છે? આ બધી અપેક્ષાઓ હતી અને પૂરી થઈને એને જોઈને મળતા આવશું, બીજું કઈ નથી. રાગના કારણે સુખ નથી. રાગના કારણે ક્યારેય સુખ ના હોય, સ્વરૂપથી પણ. સમજાય છે? ઘણાના દીકરાઓ છે ને કેવા હોય? અત્યંત પ્રતિકૂળ હોય. દેખાવમાં પણ કેવા હોય? કાળા મસ જેવા હોય. અને સ્વભાવ પણ એકદમ રફ હોય. છતાં પણ જે છે ને મારો દીકરો છે ને એનો પણ એક આનંદ હોય. કેમ? કેમ કે પેલાથી એક ધારણા હતી. અને છે ને જગતમાં હોય કે આ બધાના દીકરા હોય તો આપણો પણ હોવો જોઈએ. એ જૂની ઈચ્છા છે ને એનો આનંદ છે હમણાં. એ પણ જે છે ને શું કહેવાય? ઈચ્છા પૂરી થઈ એનું. બાકી કઈ રાગના કારણે સુખ થયું એવું ક્યારે ન બને. બરાબર છે, સમજાયું. રાગ તો પ્રત્યક્ષ દુઃખ છે. અને એમાં એ રાગમાં અત્યંત તીવ્રતા આવે ને તો એટલી બધી બેચેની થાય કે એની શરીરો ઉપર અસર થાય. શરીર ઉપર અસર થાય, મન ઉપર અસર થાય. ખ્યાલ આવે છે? રાગ અત્યંત વધી જાય ને તો બેચેનીનો કોઈ પાર ના રહે. આ તો થોડો થોડો રાગ હોય છે ને, આમ તો ઘણો બધો, છતાં પણ અનબેરેબલ નથી. જ્યારે બહુ અત્યંત રાગ થઈ જાય ને તો એ શરીર પણ ઝીલી ન શકે, મન ઝીલી ન શકે. ખ્યાલ આવે છે? તમે જોજો, કોઈ વસ્તુ એકદમ જ ગમી જાય ને એની જીદ જ્યારે આપણે લાગે ને કે ના આ તો મને કાલે ને કાલે જોઈએ, તો કાલ સુધી જ્યાર સુધી ન મળે ને ત્યાર સુધી બેચેની કેવી હોય છે. બરાબર છે. ખ્યાલ આવે છે? ઘણી વાર તો તાવ આવી જાય રાગના કારણે. પછી વસ્તુ મળી જાય એના પછી 4 દિવસ ઝાડા થાય, એ રાગની અસર. રાગ સુખ નથી. આકર્ષણ છે, ખેંચાણ છે. ખેંચાણ છે ને એક જાતનું શું કહેવાય કે બંધન પણ ખરું. અને આમ શું કહેવાય કે કોઈ ખેંચતું હોય તો કેવું લાગે આપણે? હે? કોઈ ખેંચે ને, આપણે જવું નથી અને કોઈ ખેંચે તો કેવું લાગે? એના જેવું અહીંયા રાગમાં પણ ખેંચાણ છે, દુઃખ છે. હું સમજી છું ત્યાં સુધી આપે રાગ અને ઈચ્છાને જુદું પાડ્યું. એટલે કેવું છે રાગને જો, કારણે આવી ઈચ્છાઓ થાય. હું સમજી ગયો
એમાં શું છે કે ઓલો જૂનો રાગ હતો, હમણાં દીકરો આવ્યો, કેવું છે જો, દીકરો આવ્યા પછી એના ઉપર બીજા ઘણા નવા રાગો બંધાય છે, એટલે સમજાય છે? ઈચ્છાઓ બંધાય છે અથવા તો અપેક્ષાઓ. પછી બીજી નવી ઈચ્છાઓ બંધાય. પણ આ તો શું છે, હમણાં જે તસલ્લી મળે છે ને, જે સુખ થાય છે ને હમ હમ રાગના પાત્ર ઉપર, હમણાં જે સુખ થાય છે ને, એ તો જૂની ઈચ્છા અપેક્ષાઓ જે હતી ને, ઈચ્છા અપેક્ષા પણ રાગના કારણે હતી. એકચ્યુઅલી તો જે છે ને, ઈચ્છા કે અપેક્ષા પણ રાગનો એક પ્રકાર છે, પેટાભેદ છે, કાં તો એને એક આગળનો સ્ટેજ છે એમ કહીએ તો પણ ચાલે. કેમ કે વસ્તુનું આકર્ષણ થાય, પછી આપણને લાગે કે એ મળી શકશે એવી સંભાવના આપણે લાગે, ત્યારે એની આપણે ઈચ્છા કરીએ. ખ્યાલ આવે છે? હમ પ્રત્યક્ષ ઈચ્છા ક્યારે થાય? જેમ છે ને, તમને એમ કોઈ વસ્તુ લાગતી હોય કે સમજો કે હમણાં કોઈ જગ્યાએ આ લોકો ઘણા અમૃતસર જતા હોય ને ગોલ્ડન ટેમ્પલ જોવા માટે, બરોબર છે, એ જોઈને આવે, એને ગમે પણ ખરા, તો એને રાગ થાય, બરોબર છે. પણ જે છે ને, આ ગોલ્ડન ટેમ્પલ ની અંદર મને રહેવા મળે, કાં તો હું એને લઈ લઉં, એવી ઈચ્છા ન થાય. કેમ? કેમ કે એને ખબર છે મેરી औकात के बाहर, કાં તો આપણી હમણાં કેપેસિટી નથી, મળી શકવાનું પણ નથી, ખબર જ છે, તો ઈચ્છા નહીં થાય. સમજાય છે? રાગ સુધી પતી જશે કામ, એની આગળ નહીં વધે. સંભાવના આગળ દેખાય તો ઈચ્છા થાય ને. ખ્યાલ આવે છે? એટલે ઈચ્છા વગરનો બી રાગ હોય એવું છે. હા, તો છે જ ને. જો ને, આ 7મા ગુણ સ્થાનક એ રાગ છે, કેવો છે? પણ એ રતિ નો થઈ ગઈ. એટલે રતિ ને રાગ ને, જો, એક તો પેલો ક્વેશ્ચન રતિ રાગ એ અલગ ક્વેશ્ચન છે, વસ્તુ એટલે છે. મને ક્લિયર નથી થતું. રતિ અલગ વસ્તુ છે, એક રાગનો પર્યાય ખરો. પણ કેવું છે, જ્યારે રાગને તમે આકર્ષણ રૂપે લો છો ને, રતિ આકર્ષણ નથી, હમ મળ્યાનું સુખ છે. રતિ શું છે? મળ્યાનું સુખ છે. હમ હમ ખ્યાલ આવે છે? ઈષ્ટ મળ્યાનું સુખ રતિ છે, અનિષ્ટ મળ્યાનું દુઃખ અરતિ છે, અને ઈષ્ટનો વિયોગ થાય તો શોક છે. હમ ખ્યાલ આવે છે? હમ એટલે હવે કેવું છે, અત્યંત મંદ ઈચ્છા કે મંદ રાગ એ આખી જુદી વસ્તુ છે. પ્રત્યક્ષ રાગો જે છે 7મા ગુણ સ્થાનક અને એની ઉપર હોતા નથી. એટલે ત્યાં જે છે ને, શું કીધું કે રતિ છે, સમતાની રતિ, બરોબર છે. એટલે હવે શું છે કે એ વ્યક્તિ મને સમતા મળે એવી ઈચ્છા નથી કરતો, પણ સમતાનો ગમો હોવાના કારણે, એટલે સમતાનો રાગ પણ પડ્યો છે ને, નહીં તો સમતા મળવાથી જે છે ને એને રતિ ન થાય. ખ્યાલ આવે છે? હા જી હા. હવે ઘણીવાર શું હોય, કોઈ વસ્તુ, આ જ એક્ઝામ્પલ લઈએ, સમજો કે ગોલ્ડન ટેમ્પલ છે, ગોલ્ડન કોઈ મહેલ હોય, સમજો ને, ચલો આ તો ધર્મસ્થાન છે, પણ કોઈ મહેલ હોય અને એ તમને ગમ્યો, ઘણો ગમી ગયો, પણ એની ઈચ્છા સુધી તમે પહોંચ્યા નહીં, અને અચાનકથી કોઈ આવીને તમને જે છે ને લખી આપ્યું કે આ તમારું, તો રતિ થશે કે નહીં? ઈચ્છા વગર પણ. કેમ કે ઈચ્છાનો સ્કોપ નહોતો મળ્યો. થશે. ગમતી વસ્તુની ઈચ્છા ન કરી પણ છતાં પણ મળી ગઈ, તો રતિ થઈ જાય, આનંદ થાય ને. હમ કેમ કે અનએક્સપેક્ટેડ હતું, ઘણી રતિ થાય, ઝટકો લાગે, બરોબર છે. તો ત્યાં રાગ અને રતિ બે કામ કરે છે ત્યાં. એટલે પાછી મંદ રાગ છે, કેમ કે અત્યંત રાગ કરે તો ક્ષમતા જાય. સમજાણો? મંદ રાગ એટલે શું કે ઈચ્છા સુધી પણ ના પહોંચે, એના વિચારો પણ ના આવે એને ક્ષમતાના, ક્ષમતાની અંદર જ મગ્ન હોય, પણ ક્ષમતા ગમે છે. ખ્યાલ આવે છે? પ્રત્યક્ષ રાગ દ્વેષ ઈચ્છા આવી જાય ને તો ક્ષમતા જાય. એટલે મામૂલી રાગ છે, જે રાગને કદાચ રાગ કહીએ કે ન કહીએ એવો પ્રશ્ન છે. ખ્યાલ આવે છે? એટલા મંદ લેવલનો છે તો ખરી જ. કેમ કે રાગ જાશે ક્યાં? તો કે 10મા ગુણ સ્થાનકના અંતે. એટલે છે તો ખરી જ, નથી એવું નથી. ખ્યાલ આવે છે? જે સૂક્ષ્મ લોભ તો ગયો ને એક પ્રકારનો રાગ જ છે, કેમ કે કંઈક જોઈએ છે.
હમ. બોલો, તમે શું પૂછતા હતા? આપે જે કીધું કે રાગમાં સુખ નથી, તો એવું કહી શકાય કે રાગમાં ઈચ્છાઓ જોડાયેલી છે, એને કારણે રાગમાં સુખ નથી. કેવું છે, રાગ ઈચ્છા સુધી પહોંચે અને વધારે આપણે પડતું. જે ગોલ્ડન મામૂલી પણ રાગ, જો મહેલની એક વાત વાત સમજો, કરી એમાં એક વાત સમજો, મંદ પણ રાગ હશે. તમે ખાલી કમ્પેર જ કરો ને, એક વ્યક્તિ છે એને મંદ પણ રાગ નથી, બીજાને મંદ પણ રાગ છે, તો એક આકર્ષણ થોડુંક છે જ. સમજાણું? થોડુંક ખેંચાણ છે, એને દુઃખ કેવું પડશે? એનામાં એટલી શાંતિની ખામી છે. આકર્ષણ છે. હા, એ પોઈન્ટ સમજાય છે. આકર્ષણ બોલો કે રાગ બોલો, એક જ છે. રાગ ઇઝ ઇક્વલ ટુ આકર્ષણ. હમ. તો આકર્ષણ છે એટલે ઈચ્છા છે, એટલે રાગમાં વધારે દુઃખ. પણ જ્યાં આકર્ષણ હોય પણ ઈચ્છા ન હોય તો એ રાગમાં ઓછું દુઃખ. પણ રાગમાં હંમેશા દુઃખ એવું તો જરૂરી નથી. છે મેં કીધું ને કે જે છે ને, ઘણી વાર એવું. પેલો બંગલો ઘણો ગમી ગયો, પણ ઈચ્છા કેમ નથી થતી કે ભાઈ આપણી જે છે ને હમણાં એટલી કેપેસિટી નથી. ખ્યાલ આવે છે? પેલું આવે ને કોમર્સમાં, શું આવે ખબર છે? આ યુટિલિટી વગેરેની વાત આવે ને, ડિમાન્ડની વાત આવે ને, તો ડિમાન્ડ કોને કહેવાય? તો પેલા તો ડિઝાયર પ્લસ એબિલિટી, એબિલિટી ટુ પે, એન્ડ થર્ડ થિંગ ઇઝ વિલિંગનેસ ટુ પે. જ્યારે ડિઝાયર હોય પછી જોઈએ કે મારી એબિલિટી ટુ પે છે કે નહીં, અને પાછી વિલિંગનેસ ટુ પે હોય, ત્યારે જઈને એ ડિમાન્ડ બને. ખ્યાલ આવે છે? તો ડિઝાયર છે ને, ડિઝાયર ખાલી ઈચ્છાથી કામ ન થાય પાછું. એટલે શું કહેવાય કે ડિમાન્ડ છે ને, ડિઝાયર માંથી ડિમાન્ડ, ડિઝાયર ઈચ્છા છે, ડિઝાયર માંથી પણ ડિમાન્ડ ક્યારે બને? તો જ્યારે એબિલિટી ટુ પ્રણિધાન પે હોય. આવવાની શક્યતા હોય. ઈચ્છા હોવા છતાં પણ, જો મેળવવાની શક્યતા હોવા છતાં પણ એ મેળવવાનો પુરુષાર્થ કરવાની તૈયારી ના હોય, ત્યાં સુધી પ્રણિધાન ન આવે. હમ. ખ્યાલ આવે છે? ઘણા આળસુ લોકો હોય ને, એને ખબર છે કે આપણે જે છે ને મહેનત કરીએ તો મળે, એટલે ઈચ્છા છે એને પાછી, કેમ કે સંભાવના ખબર જ છે ને ઊભી છે. પણ જે છે ને આળસુ એટલો હોય કે કઈ ના કરે, તો પ્રણિધાન સુધી ના પહોંચે ઈચ્છા હોવા છતાં. હું હમણાં કરીને મેળવું, બરોબર છે, એવો સંકલ્પ ના કરી શકે. કેમ? કેમ કે આળસ છે. ખ્યાલ આવે છે? હા જી. એ બધા તબક્કાઓ છે. બધા આમ જોવા જાવ તો રાગના જ પર્યાય છે. અને ઘણીવાર તીવ્ર રાગ હોવા છતાં પણ મેળવી નહીં શકું એવું એને લાગે તો ઈચ્છા ના આવે. અને મેળવવાની ઈચ્છા કદાચ જાગે તો પણ એની કરવાની તૈયારી ના હોય, ભોગ આપવાની તૈયારી ના હોય, કાં તો જે રીતે મળે છે એ રીતે જે છે ને કરવાની તૈયારી ના હોય. અમુક જાતના પરિબળો કામ કરતા હોય, ઘણીવાર સર્કમસ્ટેન્સ કામ કરતા હોય, ઘણીવાર આળસ કામ કરતી હોય, ઘણીવાર જે છે ને કોઈ એવા નડતરરૂપ કર્મોદય એ કામ કરતા હોય, તો ડિમાન્ડ સુધી ના પહોંચી શકે, પ્રણિધાન સુધી ના પહોંચી શકે. મારે ટૂંકમાં એટલું કહેવું છે કે રાગ દુઃખ છે. એટલે ખાલી રાગ નહીં, 18 પાપ સ્થાનક છે ને, એ ખાલી અમુક પાપ સ્થાનક પોતે જે છે ને એ કેવા હોય કે જે છે ને જે સુખરૂપ હોય પણ અમુક જાતની વિકૃતિ, જેમ કે રતિ છે. રતિ પોતે આનંદ છે, પણ વિકૃત આનંદ છે. સમજાય છે? કેમ? કેમ કે એમાં શું છે કે રતિ કોને કહેવાય ખબર છે? કંઈક જોઈતું તું અને મળ્યું એનો આનંદ. જોઈતું તું નો અર્થ શું થઈ ગયો? કે ઊંડે ઊંડે પણ કંઈક અપેક્ષા રહેલી છે, કંઈક આકર્ષણ રહેલું છે. એટલે શું કહેવાય કે મળવામાંથી આનંદ મેળવવો અને ન મળ્યું એનો આનંદ, એ બે જુદી વસ્તુ છે. એટલે કઈ નથી તો આનંદિત છું, બસ. એવો પાછો વિચાર પણ ન કરે. ખ્યાલ આવે છે?
અનકન્ડિશનલ આનંદ હોય ને એ રતિમાં ન હોય. રતિમાં આનંદ કેવો હોય તો કે કન્ડિશનલ હોય. ખ્યાલ આવે છે? હાજી. જેમ સમતાની રતિ કરી ને તો શું થયું કે જે છે ને અંદરથી સમતાનો ગમો પડ્યો છે અને અંદરમાંથી અમુક જાતની જે છે ને શું કહેવાય કે અપેક્ષા એવી છે કે સમતા મળતી રહેવી જોઈએ, મજા આવે, એટલે સમતાની રતિ કીધી ને. ખ્યાલ આવે છે? બાકી બધા જે છે ને પાપ સ્થાનકો જે છે એની અંદર પ્રત્યક્ષ કષાયો દેખાય કોઈને કોઈ. જેમ છે ને ભાઈ શૂન્ય છે, અભ્યાખ્યાન છે. હવે ચુગલી કરે એની અંદર જે છે ને ખબર પડે કે ભાઈ જે છે ને આને કેવું છે કે બીજાને કોકના દોષો કહેવાનો કાં તો બીજાની કાન ભંભેરણી કરવાનો જે છે ને અભરખો છે. તો એમાં ખબર પડી જાય કે ભાઈ જે છે ને આ કેવો છે કે અંદરથી એક તો ચંચળ છે, અસહિષ્ણુ છે, કોઈના દોષોને પચાવી શકે એમ નથી, અને જે છે ને બીજાના દુઃખોને જોઈને આનંદ પામે એવો છે. બરોબર કે નહીં? પણ 18 પાપ સ્થાનક હું તો કહું છું જે છે ને શું કહેવાય કે એક જાતનું હોમવર્ક કે તમે વિચારજો કે એક એક પાપ સ્થાનક ઉપર વિચારજો કે કઈ રીતે એ પાપ સ્થાનક છે ને એ કેવા તુચ્છ છે, આપણને એ તુચ્છ બનાવે છે, અને એ ન હોય તો આપણે કેટલા શ્રેષ્ઠ હોઈએ. સમજાય છે? જેમ કે પેલું જ પાપ સ્થાનક સમજો કે પ્રાણાધિપાત છે, તો એમાં બીજાનો ભોગ લેવાનો, બીજાને દુઃખી કરવાનો, બીજાની જાન લેવાની, બીજાના પ્રાણ લેવા માટેની તૈયારી ભાવ જે કંઈ પણ હોય એ બધું ન હોય, અને હું જ્યારે અત્યંત કેવો તો કે હિંસા વગરનો, કોઈના દુઃખમાં નિમિત્ત વગરનો હોઉં તો કેટલો શ્રેષ્ઠ. અને જે છે મારે કોકનો ભોગ લેવો પડે તો હું કેટલો હલકો, અને જે હલકો હોય એને જ તુચ્છ કહેવાય. જે તુચ્છ છે એના ઉપર જ છે ને શું હોવું જોઈએ કે જુગુપ્સા હોવી જોઈએ. તો હું પોતે એ પાપ દ્વારા પોતે જ જુગુપ્સનીય બનું છું, પોતે જ હલકો બનું છું, પોતે જ ચિંદી બનું છું, પોતે જ તુચ્છ બનું છું, પોતે જ જે છે ને કેવો ગંદો બનું છું. પાપ પોતે જ ગંદકી છે. બરોબર છે? પાપનો ભય હોવો જોઈએ આપણે જે કહીએ ને તો એમાં શું છે કે પાપના ફળનો ભય હોવો જોઈએ. ખ્યાલ આવે છે? અને ઇવન વર્તમાનમાં પણ પાપનું જે વર્તમાન ફળ છે એનો પણ ભય હોવો જોઈએ. વર્તમાન ફળ શું? એક કષાય, કષાયમાંથી પેદા થાય છે અને નવા કષાય કરાવે છે. તો એ પ્રત્યક્ષ ફળ અને આગળ જો જે પરોક્ષ ફળ છે જે છે ને કર્મોદય વગેરે જે કંઈ પણ છે, એટલે પાપના ફળનો ભય હોવો જોઈએ અને પાપના સ્વરૂપની જુગુપ્સા હોવી જોઈએ કે પાપ કેવું છે? ગંદુ છે. વાત પેલા પણ થઈ છે, પણ વિચારો 18 પાપ સ્થાનક ઉપર વિચારો કે જેના કારણે આપણા આત્માની નાલેશી થાય છે, જેના કારણે આપણા આત્માની જે છે ને હલકાઈ થાય છે, એવું છે આ પાપ. અને જે પાપને પાપ તરીકે ઓળખી લે, વાત આપણી એ ચાલતી હતી, ઓળખી લે એટલે શું કે આ ગંદુ છે છતાં પણ મારાથી રહેવાતું નથી, થઈ જાય છે. તમે વિચાર કરો કે જેને મજબૂરી હોય અને મજબૂરીથી પાપ કરે તો એના ભાવ કોમળ રહેશે કે નિષ્ઠુર રહેશે? કોમળ. હે, નિષ્ઠુરતા થોડીક તો રહેવાની પાપના કારણે, પણ કોમળતા ઘણી રહેશે. સમજાય છે? એટલે નિર્ધ્વંસતા નહીં હોય. સમજાય છે? અમુક જાતની નિષ્ઠુરતા રહેશે પણ અત્યંત જેને નિર્ધ્વંસ કહેવાય પરિણામ એવા નહીં હોય. એટલે આપણે કીધું ને કે જેણના નિદમ દસમ ગુણ, કે એના નિર્ધ્વંસ પરિણામ નથી. ખ્યાલ આવે છે? અને જે પાપને ઓળખતો નથી તો એને તો શું છે, એ પાપ જેટલા અંશે નથી ઓળખતો એટલી એનામાં ઉપાદેય બુદ્ધિ રહેલી છે. હવે જે ઉપાદેય બુદ્ધિપૂર્વક પાપ કરતો ભલે નથી ઓળખતો એના કારણે, તો એ પાપમાં એનો રસ ભળશે. ખ્યાલ આવે છે? ઘણા તો પાપને ધર્મ સમજીને કરતા હોય. સમજો કે જે છે ને એ બલિ આપવાની ક્રિયા છે પંચેન્દ્રિયની, તો એની અંદર ધર્મ બુદ્ધિ પણ હોય ને તો
એ ધર્મ બુદ્ધિના કારણે શું લાગે તો કે જે છે ને આ કરવા જેવું છે. એટલે શું થશે કે એ જીવો પ્રત્યે કઠોરતા, અજાણ છે ને, એને ખબર નથી કે આને પાપ કહેવાય. એને લાગે કે જે છે ને હું તો જે છે ને મારા દેવને ખુશ કરવા માટે કરું છું. ખ્યાલ આવે છે? તો એ પાપ છે એ દુખતા હૃદયે કરશે કે હોશે હોશે કરશે? હશે હશે. બરોબર છે. એટલે પાપને ધર્મ સમજીને કરે, પાપને ઘણીવાર અજાણતાથી કરે, ન સમજ હોય, પણ એને ખબર ન હોય કે આ પાપ છે. તો એના કારણે શું થાય તો એમાં રસ ભળી જવાના પૂરા ચાન્સ છે. અને માટે એને જે રસબંધ છે, બરોબર છે, એ વધારે થશે. એટલે અજાણતાથી પાપમાં ઓછું પાપ લાગે, જાણી જોઈને કરે તો વધારે લાગે, એવા કોઈ ધારણ ધોરણ સીધા છે નહીં. બરોબર છે. હા, ઘણા કેવા હોય કે આપણે એને કહીએ કે ભાઈ પાપ છે, પણ એ પાપ માનવા તૈયાર ન હોય, અને એને જે છે શું કે પાપ કરે તો એને વધારે પાપ લાગે. એટલે એને જાણ્યું છતાં પણ કર્યું તો વધારે લાગ્યું એવું નથી. એ એકચ્યુઅલી શું કર્યું તો એને પાપનો પાપ તરીકે ઇનકાર કર્યો છે. સમજ્યા તમે? પાપને પાપ તરીકે જાણ્યું નથી અને ઇનકાર કર્યો એટલે એને એ ઉપાદેય માનીને કરી દીધું. સમજાય છે? એટલે જાણવાથી વધારે પાપ લાગે છે એવું નથી. ઉલટાનું જાણવાથી તો બચવાના ઉપાયો માં પ્રવૃત્તિ કરવાનું મન થાય, બચી શકે તો બચે પણ ખરા. સમજાય છે? અજ્ઞાન કે મિથ્યાત્વ છે ને એ પ્લસ પોઈન્ટ નથી, માઇનસ પોઈન્ટ છે. અજ્ઞાન એ મોટું જ જે છે ને એ મોટું મિથ્યાત્વ છે. આમ તો મિથ્યાત્વ માટે શું કહેવાય કે શબ્દ અજ્ઞાન પણ વપરાય છે. એટલે અજ્ઞાન અહીંયા કેવું છે કે હે ઉપાદેય સંબંધી અજ્ઞાન છે. વસ્તુ તો જે છે ને દેખાય કે ભાઈ ખોટું બોલું છું, ચોરી કરું છું, એ દેખાય. પણ એ ખરાબ છે, ખોટું છે, એનાથી હલકાઈ થાય છે. ઘણીવાર તો શું હોય કે આત્માને જ ન માનતો હોય, તો હવે એને પાપને પાપ તરીકે ઓળખવા વગરની જે છે ને વાત જ દૂર થઈ ગઈ. બરોબર છે? બહુ તો સામાજિક દ્રષ્ટિએ અમુક જાતનો ગુનો એવું માને, પણ ખરા અર્થમાં પાપ જેવું છે એને ન માને. અને ઘણીવાર તો લાગે કે જે છે ને એ ભલું થાય છે, એમાંથી થોડું ખોટું થાય તો શું વાંધો, આવા જે છે ને ગડબડ વાળા વિચાર પણ હોય. ખ્યાલ આવે છે? એટલે મિથ્યાત્વ કે અજ્ઞાન જે હમણાં જેની વાત છે એ જ્ઞેય બાબતનું અજ્ઞાન નથી, કે જણાતું નથી એવું નથી, પણ પાપને પાપ તરીકે ઓળખાણ જે છે ખ્યાલ આવે છે? પાપને પાપ તરીકે નથી ઓળખતો એ અજ્ઞાન છે. બાકી પાપ છે પોતે એ મારનારું તો છે જ. એટલે જાણીને ખાવ કે અજાણતા જે છે ને ઝેર મારનાર જ બનશે. અમૃત છે એ પોતાના ગુણધર્મ બતાવશે, એ છે જ. બરાબર છે? પણ એટલું જ છે કે જે છે ને નિષ્ઠુરતા ઓછી હશે, નિર્ધ્વંસ પરિણામ નહીં હોય, તો કદાચ નવું પાપ બંધાશે તો પણ એ અલ્પ ઝેર છે, એટલું નુકસાન નહીં કરે. અમુક જાતની કડવાશ રહેશે એનામાં. બરોબર છે? અને મિથ્યાત્વ તો છે ને એ પોતે જ તીવ્ર ઝેર છે, અને એ શું કહેવાય કે હર ક્ષણે આત્માને મારનારો છે. એટલે મેઇન તો શું છે કે સમકીર્તિને બચાવનાર જ્ઞાન છે. જ્ઞાન એટલે સમ્યક્ત્વ, એનો વિવેક, અને વિવેકના કારણે ઘણા કર્મ બંધ. બરોબર છે? ઘણા શબ્દ વાપરું છું, ઘણા કર્મ બંધથી એ બચી જાય છે. અને અજ્ઞાની જીવ છે અવિવેકી હોવાથી શું કે રહેશે તો કે જે છે ને એમાં પાપની પ્રવૃત્તિનો ખેદ જ નહીં, અને એના કારણે નિર્ધ્વંસતા જે છે ને એ રહેવાની, અને પાપ બંધ ઘણું કરશે, કર્મ બંધ ઘણું કરશે. એટલે પાપનો બંધ. ખ્યાલ આવી ગયો? તો આપણે
સમકીતીના જે 3 ચિહ્નો જોયા અહીંયા જે બતાવેલા, એટલે અન્ય શાસ્ત્રોના પણ આપણે સંમત એવું એ કયા કયા છે? તો સૌથી પહેલા આલોલતા, બીજા નંબરે આરોગ્ય, અને ત્રીજા નંબરે હમણાં જે જોયું એ અનિષ્ઠુરતા. અને હવે આગળ કહે છે કે શુભ ગંધ મૂત્ર વિષ્ટાની અલ્પતા. શું કહે છે? શુભ ગંધ અને મૂત્ર અને વિષ્ટાની અલ્પતા. એટલે આમાં પણ શું કહે છે? તો કહે છે કે યોગી જીવોના આહાર વિહાર એવા હોય, બરોબર છે, મોટે ભાગે. અને આમ પણ સમકીતીમાં પણ અમુક વસ્તુ રહેવાની છે કે શું થશે? તો કે વિવેકના કારણે જેમ આરોગ્ય સચવાય છે ને, એમ શું થશે? તો કે સારરૂપ જે વસ્તુ હશે, જેના દ્વારા મન વચન કાયાને એવી શક્તિ મળે જેના દ્વારા આત્મિક સાધના સારી રીતે થઈ શકે, તો એમાં ઘણો વિવેક હોવાના કારણે એનું જે ખાધેલું છે એનું તત્વ જ બનશે, સાર જ બનશે, કચરો બહુ ઓછો થશે. ખ્યાલ આવે છે? અને એની અંદર જે છે ને કેવું છે ખબર છે? જેની વિચારસરણી અત્યંત ગંદી હોય, અત્યંત જેને કહેવાય ને કે અસાર જેવી હોય, અને જેની અંદર એ આત્મા કેવો કે ઘણો ટેન્સ્ડ રહેતો હોય, ઘણો પાછો જે છે ને ભયની અંદર રહેતો હોય. દેખાડો ભલે કેટલો પણ કરે, આખું પરફ્યુમ છાંટીને ફરે, દિવસના 4 વાર નાઈ, જે પણ કરે, પણ એના જે એની વિચારસરણી છે, એનામાં રહેલી જે નેગેટિવિટી કહો કે નેગેટિવિટી તો નહીં કહેવાય એકદમ, પણ શું કહેવાય કે અહિતકારી જે વિચારસરણી છે, જેના કારણે જે એક અપ્રશસ્ત કે ખોટા એવા ભય આદિની અંદર રહે છે, અપ્રશસ્ત એવી ચિંતા આદિની અંદર રહે છે, તો એના કારણે શું થશે? તો કે એનામાં એ ખોરાક જે છે એ તત્વ નહીં બને, એટલે કામનું નહીં થાય, અને ઘણા તો રોગો પેદા કરશે. શરીરની અંદર જે છે ને એ દુર્ગંધ આદિ પેદા કરશે, બરોબર છે? હવે જે આ અમને ખબર હશે ક્યાં છે અમારા આયુર્વેદના આચાર્ય, હા ભાવિશાબેન. આચાર્ય નહીં. હાજી, આચાર્ય નહીં, તો શું કહીએ? આચાર્ય. સ્ટુડન્ટ, આયુર્વેદનો સ્ટુડન્ટ. હા, સ્ટુડન્ટ. ચલો ને. હાજી, બોલ. કેવું છે કે એ જ્યારે છે ને ઘણી ચિંતા, ટેન્શન વગેરે હોય, નકામી વગેરે, અને ઘણા નેગેટિવ થોટ્સ હોય, તો એના કારણે શરીરની અંદરથી જે સારરૂપ પણ ખોરાક ખાય ને, તો અંદરમાંથી જે છે ને દુર્ગંધ આદિ પેદા કરી. આવું આયુર્વેદ પણ કહે. સમજાય છે? કેમ કે કન્વર્ટ જ છે ને એવું એ રીતે થાય. તંત્રમાં જે રીતે ફિટ થવું જોઈએ કે એસિમિલેટ થવું જોઈએ ને, એ નહીં થાય. બરોબર છે? હાજી, બરાબર છે. અને આપે જે કીધું ને કે મલ આદિ બી ઓછું બને અને સીધું તત્વ જ બને ખોરાકનું, તો એવું બી આપણને મળે આયુર્વેદમાંથી. એમાં બી એવું જ કહેવામાં આવેલું છે, જેટલું મન શુદ્ધ એટલું શરીર બી એટલું એ રીતનું સાત્વિક છે. એમાં મલાદીનું તો એક મુખ્ય કારણ એ છે કે વગર મફતનું નકામું ઓવર ખોરાક નહીં હોય. પેલી વાત, જરૂર છે એટલું રહેશે. અને એમાંથી પણ શું થશે? તો કે ખાલી છે ને શરીરમાં રહેલા છિદ્રોમાંથી જેમ તેમ કરીને લીક થઈને નીકળી જાય એવું ન બને, અને જે છે ને એનો મન વચન કાયાના શું કહેવાય કે એના પ્રોપર એસિમ્યુલેશનમાં કાં તો એના પ્રોપર ફંક્શનિંગમાં એ ઉપયોગમાં આવે, એ રીતે જે છે ને અંદર ગોઠવાશે. બરોબર છે? અને પ્લસ જેનું મન શુદ્ધ હોય ને એનું સિલેક્શન બી એકદમ પરફેક્ટ હોય ખાવાની બાબતમાં બી. બસ એટલે એને જંક આદિ અંદરથી જ ન ગમે. હા, ચોઈસ જ એવી હોય. હાજી. કેવું છે કે જેમ જેમ છે ને
આ બધા જ અહીંયાથી તો જે છે ને સાત્વિક વૃત્તિ પ્રધાન રહેશે. આની પહેલા પણ હતી જ જો કે પ્રથમ દ્રષ્ટિથી, છતાં પણ અહીંયા તો કેવું છે કે સમકીર્તિ વગેરેમાં તો જે છે ને એને ગમે જ સાત્વિક. જે પણ પૌદ્ગલિક રહેશે ને એ બધામાંથી એની ચોઈસ કઈ રહેશે તો કે સાત્વિક રહેશે. સમજાય છે? અમુક ચારિત્ર મોહનીના ઉદયના કારણે એને અમુક રાજસી વગેરે વસ્તુ કદાચ ગમી જાય ને તો પણ એની માન્યતા તો કેમાં ફિટ બેસશે તો કે ના, હોવું તો જોઈએ સાત્વિક. ખ્યાલ આવે છે? અને એમાં પણ જે છે ને અત્યંત રાજસી વગેરેની અંદર એ લુબ્ધ થાય એવું જવલ્લે જ બને, બહુ ચારિત્ર મોહનીનો એવો કોઈ ઉદય હોય તો. અને એના કારણે શું થશે કે મોટે ભાગે એની ચોઈસ કેવી રહેવાની કે સારી રહેવાની. એટલે એના ફ્રેન્ડ્સની ચોઈસ. ખ્યાલ આવે છે? પરિવારજનો તો છે ને બાય ચોઈસ મળતા નથી, બરોબર? હા, પુણ્યના કારણે એને એવું મળી જાય વાત જુદી, પણ આ ભાવમાં સમજો સમ્યક પામ્યો હોય કે જે કોઈ પ્રોગ્રેસ કર્યું હોય તો એ નવા જે કંઈ પણ ફ્રેન્ડ્સ કે જે પણ ઓળખાણ બનાવશે કે જેની સંગત એ રાખશે એમાં પણ એની ચોઈસ કેવી રહેશે કે સારામાં સારી રહેશે. સારા વ્યક્તિઓ જેના જીવનની અંદર સારી એવી શુદ્ધિ, પછી છે ને શું કહેવાય કે જિજ્ઞાસા, જ્ઞાન, રુચિ, પછી એ એવી આરાધના વગેરે હોય તો એના પ્રત્યે જેને આકર્ષણ થશે એના સાથે રહેવાનું મન થશે. એટલે એની ચોઇસીસ બધી બાબતમાં, ખાવા પીવા, ઉઠવા બેસવા, સુવા, જે છે ને પછી ગાદલા ગોદડા ઓછાડ ચાદર તકીઓ જે કંઈ પણ હોય ને બધામાં એની ચોઈસ આખી કેવી રહેવાની તો કે જે છે ને જેના કારણે જે છે ને શું કહેવાય કે જીવનની અંદર એ શું કહેવાય અશોભનીય કંઈ ઘૂસી ન જાય એવા પ્રકારની રહેશે. ખ્યાલ આવે છે? અને એનાથી જ જે છે ને એક તો મનની પ્રસન્નતા છે. આલુલતા હોવાના કારણે શું થશે કે જે છે ને ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત છે અને ખોટી એવી જે છે ને નકામી ઈચ્છાઓ નથી. આપણે પેલા પણ જોઈ ગયા આમાં જ પાંચમી દ્રષ્ટિના વર્ણનમાં. એટલે એનું મન જે છે ને ઘણું હળવું છે. ખોટી આકાંક્ષાઓ, ખોટી અભિલાષાઓ, ખોટી ઈચ્છાઓ બધું નથી. એટલે ઘણું બધું કટ ઓફ થઈ જાય છે. અસાર એવું છે ને એના જીવનમાંથી ઘણું બધું કટ ઓફ થઈ જાય છે અને મોટે ભાગે સાર રૂપે ગ્રહણ થાય છે, સાર રૂપે કેપ્ચર થાય છે અને માટે શરીરમાં પણ જશે તો શું થશે તો એ વધારે સારમાં કન્વર્ટ થશે. તો એ શરીરમાંથી દુર્ગંધ નહીં આવે અને આવશે તો બહુ અલ્પ હશે. પછી શુભ ગંધાદી જે છે ને એ તમે લોકોએ ક્યાંક સાંભળ્યા છે કે નહીં ખબર નહીં, પણ મહાપુરુષોના લક્ષણો અને એમાં તીર્થંકર તો ઉત્કૃષ્ટ જે છે ને મહાપુરુષમાં આવે જેમના શરીરમાંથી સુગંધ આવે. બાકી ઘણા બધા સાધકો એવા હોય કે જેમના જે છે ને શરીરમાંથી એ સુગંધ આવે. પછી એક ધૂપ સારનું દ્રષ્ટાંત આવે છે કે પૂર્વ ભાવની અંદર જે છે ને આરાધનામાં એ ધૂપની પૂજા વગેરે કરેલી અને એના પ્રભાવે, પુણ્ય પ્રભાવે એને શરીર જે છે ને સુગંધી મળ્યું. પણ એ તો એમાં પુણ્યનો રોલ પ્રધાન છે. અહીંયા તો જે છે ને પોતાના ગુણોના કારણે જે છે ને એવી શું કહેવાય કે શરીરની અંદર અમુક જાતની લબ્ધિ જ કહી શકાય, કેમ કે મુખ્ય કરનાર આત્મા છે. તો એ શુભ ગંધાદી થાય અને જે છે ને મૂળ જે છે ને શું કહેવાય કે મૂત્ર અને વિષ્ઠા એ અત્યંત અલ્પ થાય, બધું સાર રૂપે કન્વર્ટ થઈ જાય. પેલી વાત તો જે છે ને અત્યધિક આહાર વગેરે હોય નહીં અને જે કંઈ પણ હોય એ બધું સારમાં કન્વર્ટ થઈ જાય, તત્વમાં કન્વર્ટ થઈ જાય. બરોબર છે? બસ આ જ છે. એટલે મુખ્ય છે ને એની વિચારધારા, એનું માનસ, એની જે અસર એની પર્સનાલિટી, એની ચોઇસીસ ઉપર, એના સિલેક્શન ઉપર જે પડે છે એના કારણે આ બધું બને છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા કીધું કે હઠયોગની અંદર જેમ જે પ્રાણાયામ આદિ કરે એના દ્વારા નાડી શુદ્ધ થાય અને ઘણા બધા રોગો નાશ થાય, અહીંયા એ વસ્તુ યોગના પ્રભાવથી એને જે યોગ પ્રાપ્ત થયું છે, પાંચમી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એને જે દ્રષ્ટિની અંદર એને જે અહીંયા અચીવમેન્ટ કરી છે એના પ્રભાવથી જે છે ને હવે એને પ્રાણાયામ કરવાની જરૂર નથી, પરંતુ પ્રાણાયામથી જેવા ફળ મળે છે એવા અને એના કરતા પણ સારા ઘણા ફળો એ પોતાની ભાવધારાથી, પોતાની વિચારધારાથી જે છે ને એ કરી લે છે, થઈ જાય છે.
આ યોગનો પ્રભાવ છે. ખ્યાલ આવે છે? યોગ એટલે શું? ઓલું પ્રાણાયામ, યોગા, આસનો એની વાત નથી. અહીંયા યોગ શું છે? આત્માને મુક્તિ સાથે જોડે, બરોબર છે. એવો વ્યાપાર, એવી મન વચન કાયાની ક્રિયા કે ભાવો, આ બધું યોગ છે. ખ્યાલ આવે છે? વ્યવહાર નહીંથી મન વચન કાયાની એવી ક્રિયા કે જે આત્માને મુક્તિ સાથે જોડવામાં મદદરૂપ બને. હજી આગળ કહે છે, હજી એક ચિહ્ન શું? તો જેમ શુભ ગંધ છે, મૂળ વિષ્ઠાની અલ્પતા છે, એ જ રીતે કાંતિ છે. બરોબર છે? કાંતિ એટલે શું? હા, કાંતિ એટલે ચમક. ગ્લો. બરોબર છે? ગ્લો, ગ્લો, હા બસ, બરોબર છે. આપણે ગ્લો માટે શું કરીએ? આપણે ગ્લો માટે શું કરીએ? ફેર એન્ડ લવલી. ફેર એન્ડ લવલી, બરોબર છે. અને એ જે ગ્લો આવે એ અંદરથી આવે કે ઉપર છેલ્લો હોય? ઉપર છેલ્લો. બરોબર છે. અને એ પણ આવે એવું જરૂરી નથી, અને કદાચ આવી જાય તો પણ બહુ ટેમ્પરરી હોય. જ્યાર સુધી લગાવો ને ત્યાર સુધી કદાચ ટકે. બરોબર છે. જ્યારે અહીંયા જે કાંતિ છે, અહીંયા જે તેજ છે, અહીંયા જે ઓજ છે, બરોબર છે, એ કેવું છે કે અંદરથી આવે છે. કેમ કે શરીરના ધાતુઓ નિર્મળ હોય ને, ખ્યાલ આવે છે? તો એનું પોતાનું તેજ, બરોબર છે, ની એક જાતની શું કહેવાય, ઓરા પણ એ કેવી રહેશે? તો લાવણ્ય વાળી રહેશે, કાંતિ વાળી રહેશે, તેજસ્વી રહેશે, ઓજસ્વી રહેશે, પ્રભાવશાળી રહેશે. ખ્યાલ આવે છે? ને એમાં પણ કીધું કે આવા યોગીઓ, એમની કાંતિ જે છે ને ભાલ પ્રદેશમાં વિશેષ હોય છે. બરોબર છે? લલાટ એનું કેવું હોય? તો એ છે ને તેજસ્વી હોય, ચમકતું હોય. ખ્યાલ આવે છે? પણ આ વિશેષ પ્રકારે સમકીર્તિને તો ખરું, સમકીર્તિનો પણ જે છે ને એ આપણે શું કહેવાય કે કોન્ફિડન્સ, ને તત્વ ક્લિયર છે ને એટલે મૂંઝવણમાં નથી. એટલે એનું મોઢું જે છે ને એક તો કોન્ફિડન્સ થી પણ કેવું હોય, એના મોઢાની આકૃતિ, હાવભાવ જે છે ને એ કેવા હોય? તો સામેવાળાને જે છે ને પ્રભાવિત કરી શકે એવા. અને ઉપરથી જે યોગીઓ પાંચમી દ્રષ્ટિવાળા સમકીર્તિ, એ પોતાના જીવનની અંદર પાપનો ત્યાગ કરીને જે છે ને એ દેશવીરતીનું પાલન કરે છે. એનામાં થોડુંક વધારે પ્રભાવ રહેવાનો, અને સર્વવીરતી વાળાને તો વિશેષ પ્રભાવ રહેવાનો. એટલે છઠ્ઠા ગુણસ્થાનક અને પાંચમી દ્રષ્ટિવાળા યોગીઓ, બરોબર છે, અને સતત એ ગુણસ્થાનકને જાળવી રાખનારા એ યોગીઓ જે છે, બરોબર છે, એ જે છે ને એમનું કેવું? તો કે જે છે ને ઓજ કે તેજ એ મુખાકૃતિ ઉપર ઘણું રહેશે, શરીર ઉપર પણ દેખાશે, અને મસ્તિષ્ક જે છે ને લલાટ એમાં વિશેષ પ્રકારે દેખાશે. અને પાછી બ્રહ્મચર્ય આદિના કારણે પણ એ દ્રવ્યથી બ્રહ્મચર્યનું જે છે ને પાલન કરી એના ઉપર પણ જે છે ને આવો પ્રભાવ પડતો હોય તો અહીંયા પણ પડે, એમાં કોઈ નવાઈ નથી. ખ્યાલ આવે છે? હવે કોઈ વિશેષ પ્રકારે એવું બને કે અત્યંત તપસ્યા વગેરે કરવાના કારણે, બરોબર છે, જેનું જે છે ને શું કહેવાય કે શરીર કૃશ બની ગયું, અને એના કારણે જે છે ને કાંતિ થોડીક અલ્પ થઈ હોય, કાં તો ઘણી હણાઈ ગઈ હોય, એવું પણ બને. અને ઘણીવાર કોઈ પાપ ઉદયના કારણે જે છે નામ કર્મની એવું પ્રકૃતિનો ઉદય હોય, એના કારણે ન હોય, એવું બને. એટલે અંદરથી સમ્યક્ત વગેરે કામ કરે છે, પણ જે છે ને સંયોગો ત્યારે સાથ નથી આપતા. એ એક્સેપ્શન છે. ખ્યાલ આવે છે? ઘણીવાર તો તપસ્વી હોય અને જે છે ને તેજ પણ ઘણો રહે,
શરીર પણ જે છે ને, જેમ ગૌતમ સ્વામી છે તો હટ્ટા કટ્ટા છે, તેજસ્વી છે, બધું જ છે. અને પાછી છઠના પારણે છઠ કરે છે, બરોબર ને? ખ્યાલ આવે છે? હવે એની સામે સમજો કે દુર્બલિકા પુષ્પમિત્ર છે, તો જે છે ને ભણતરની અંદર જ એટલું બધું જે છે ને ખપી જાય છે એમનું, શું કહેવાય કે શરીરનું ઘણું બધું, કે ઘણું ખોરાક લેવા છતાં પણ જે છે ને એમને એ શરીરમાં બહુ દેખાતું નથી. અને કદાચ તેજ હોય તો પણ જે છે ને વિશિષ્ટ વ્યક્તિ ઓળખી શકે એટલું એવું હોય કે એને ખબર પડે કે આ જે છે ને વિશિષ્ટ એવા જ્ઞાની સંયમી મહાત્મા છે, કે સંયમી વ્યક્તિ છે. બાકી સામાન્ય માણસને ખબર ન પડે એવું પણ બને, બરોબર છે? એમનું કેવું હશે મને ધ્યાન નથી, આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. કદાચ એવું હોય. ઘણીવાર શું થાય, જો હવે ભગવાન મહાવીર છે તો એમને જે છે ને, હવે તીર્થંકરો તો છે ને જન્મતાની સાથે જ કેટલું તેજ વગેરે લઈને આવ્યા છે, જન્મતાની સાથે જે છે ને છઠ્ઠી દ્રષ્ટિમાં છે, પેલાથી જ છે જોકે, બરોબર છે? એટલે એમનું તેજ ઓજ વગેરે વધારે પડતું હોય એમાં કોઈ નવાઈ નથી. અને પાછું તીર્થંકર નામ કર્મનો જે છે ને પ્રદેશોદય ચાલુ થઈ ગયો છે, ને એ પણ સારા પ્રમાણમાં. અને પાછી સાધના કાળ ચાલી રહી છે, જેની અંદર જે છે ને સત્વ વગેરે પણ કેટલું બધું છે. તો કાનમાં ખીલા ઠોકાયા ને તો એની અસર શરીર ઉપર અમુક થઈ, કે જેના કારણે જે છે ને સામેવાળાને ખ્યાલ આવી ગયો કે આમને કંઈક તો શલ્ય છે. આવે છે ને વાત? સમજાય છે? ભગવાન કઈ આમ ઉદાસ થઈને ઉભા હતા? તો બાપરે કોઈ કાનમાં ઠોકી ગયું, અરે બાપરે બહુ દુખે છે, એવું છે? તો કે નથી. ખેદમાં છે તો કે નથી. પણ છતાં પણ જે છે ને અમુક અસરો શરીર ઉપર થઈ. સમજ્યા? જેમ કે ખિલ્લા અંદર ઠોક્યા છે, બે અંદર અડી ગયા છે, અને બહારથી કાપી નાખ્યા છે, એટલે કોઈને દેખાય નહીં. એટલે સામેવાળાને લાગ્યું કે બધું બરાબર, પણ જે છે ને આમ થોડુંક કેવું લાગે છે, મોઢા ઉપર કંઈક જે છે ને એ હોવું જોઈએ એના કરતા ઓછું છે. સમજ્યા કંઈક? એટલે ચિહ્ન દેખાય છે. બાય નેચર પહેલાથી જ તીર્થંકરનું જે છે ને તેજસ્વી ચહેરો હોય, અને એ પણ ત્યારે પણ છે, પણ કંઈક જે છે ને ઢીલાસ ત્યાં લાગી. અને પછી તપાસ કરી તો ક્યાંય દેખાણું નહીં. પછી બહુ ઝીણવટથી જોયું તો જે છે ને ખબર પડી કે કાનની અંદર ખીલા ઠોકાયેલા છે. અને પછી માંડ માંડ તો કાઢ્યા છે. કલ્પસૂત્ર સાંભળ્યું છે ને? એટલે આ બધું છે. એટલે યોગની જેમ જેમ ભૂમિકાઓ વધે એમ એની શરીર ઉપર પણ પોઝિટિવ અસરો સારામાં સારી વધે, મન ઉપર પણ જે છે ને સારી અસરો થાય. પછી જે છે ને શું કહેવાય કે ઈચ્છાઓ પણ ફળવા લાગે. જેમ જેમ યોગની દ્રષ્ટિ આગળ વધે ને એમ એમ એની ઈચ્છા વધારેમાં વધારે સારા પ્રમાણમાં અને જલ્દીમાં જલ્દી ફળિત થાય. એનું ફળ આવે ફટાફટ. અને જેમ જેમ નીચે હોય એટલું ડિલે વધારે થાય, અને એટલું પાછું મળે નબળું. એટલે આ યોગનો પ્રભાવ છે, બરોબર છે? પુણ્ય એકત્રિત થાય, શરીરની કાંતિ આદિ વધે, શરીરની અંદર તકલીફો જે છે ને ઘણી બધી ઘટે. પછી જે છે ને પૂર્વક સંચિત કર્મના કારણે આવે એની વાત નથી, પણ નવું નહીં ઊભું થાય. પછી જે છે ને શું કે મન ઉપર એકદમ સારી અસરો થાય, ઈચ્છાઓ જે છે ને પૂરી થાય. પછી બીજા ઉપર એટલો પ્રભાવ પડે, એના વચનનો, મનનો, કાયાનો, અને આત્મિક લાભ તો જે છે ને અપરંપાર થાય. એટલે આ બધું જ એ યોગના પ્રભાવે આ યોગીઓની અંદર થતું હોય છે. ચાલો, આજે સમય થયો રાખીએ. એના પછીના 2 પોઈન્ટ છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, બરોબર છે? જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ. 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 આભાર.